નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં। મિત્રો વિદ્યા સહાયક 2022 થી 2024 વચ્ચે કેટલી કોમ્પિટિશન છે મિત્રો વધી ગયેલી છે। મિત્રો એના ઉપર વાત કરવાના છીએ। જો મિત્રો 2022 પછી કેટલી કોમ્પિટિશન વધી છે એના ઉપર। મિત્રો 2024 માં કેટલા ફોર્મ નવા ભરાણા છે અને મિત્રો સંપૂર્ણ એનાલિસિસ સાથે આપણે માહિતી લઈને આવ્યા છે। જે વિડીયો તમને જોવા મળી રહ્યો છે સંપૂર્ણ માહિતી આપવાનું છે। વિડીયો સુધી નિહાળશો તો તમને પૂરતી માહિતી મળી જશે। અત્યારે મિત્રો તમને ખાલી આંકડા જોવા મળી રહ્યા છે, પરંતુ એક પ્રોપર આંકડાકીય આપણે એનાલિસિસ કરીશું એટલે તમને માહિતી મળશે કે 2022 માં 21-22 ની જે ભરતી હતી મિત્રો, એ 22-23 પણ સમજી શકીએ છીએ। જે 1300 ની ભરતી હતી એમાં મિત્રો કેટલા ઉમેદવારો મેરિટ પ્રમાણે કેટલા ઉમેદવારો કોમ્પિટિશનમાં હતા એના ઉપર આપણે પ્રોપર વાત કરવાના છે। મિત્રો ખાસ સૂચના છે, જેમને વિદ્યા સહાયકની જગ્યાઓ છે એ જાહેર કરવામાં આવી છે એનો અપડેટ નથી જોઈ, ફટાફટ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી છે, એનાથી તમે નિહાળી શકો છો। અથવા તો ખાસ મિત્રો અગાઉની જો અપડેટ જોવા માંગો છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરવાનું ભૂલશો નહીં। શું અપડેટ છે આપણે વધારે વાર ન કરતા માહિતી મેળવીએ। તો મિત્રો આ કોષ્ટક તમને જોવા મળ્યું છે, આ કોષ્ટકમાં શું માહિતી છે એના ઉપર આપણે થોડી પ્રોપર માહિતી મેળવીએ। તો મિત્રો થોડો કલર ચેન્જ કરી નાખીને તમને પણ પૂરતી માહિતી મળી જાય। મિત્રો હવે વાત કરીએ તો અહીંયા તમને મેરિટ તમને જોવા મળ્યું છે 2022 ની ભરતીનું। તો શું છે તો અહીંયા તમને આંકડા જોવા મળી જાય છે મિત્રો। એ છે આંકડા 70, 69, 68, 67, 66, 65, 64, 61 અને 60 સુધી તમને મેરિટ જોવા મળ્યું છે। તો મિત્રો જે 2022 ની 1300 ની ભરતી થઈ હતી મિત્રો, કઈ છે તો કે 1300 ની। તો એ 1300 માં કેટલી કોમ્પિટિશન હતી એના ઉપર આપણે થોડી વાત કરીએ। તો કે ઓપનમાં મિત્રો તમે જોઈ રહ્યા છો કેટલા હતા તો 315 જેટલા ઉમેદવારો, પછી 69 થી 91 જેટલા ઉમેદવારો, 68 જે મિત્રો આ હતું ઓપનમાં જે કોમ્પિટિશનની વાત છે। આના પછી મિત્રો વાત કરીએ ઓબીસીમાં। તો ઓબીસીમાં મેરિટ તમે જોઈ રહ્યા છો અહીંયા, તો કેટલા ઓબીસીમાં મેરિટમાં કેટલા જે ઉમેદવારો હતા મેરિટ ક્રમાંક પ્રમાણે એના ઉપર તમે અહીંયા આંકડો તમને જોવા મળી રહ્યો છે। હવે વાત કરીએ મિત્રો ઈડબ્લ્યુએસ। તો તમે જોઈ રહ્યા છો અહીંયા ઈડબ્લ્યુએસમાં અને ઈડબ્લ્યુએસમાં મેરિટ લિસ્ટ। તો મિત્રો અહીંયા તમને 605 જોવા મળ્યું છે અને અહીંયા પણ 605। તો અહીંયા મેરિટ ક્રમ પ્રમાણે અહીંયા ઉમેદવારો 605 જોવા મળી રહ્યા છે। જ્યારે મિત્રો અહીંયા 754 મેરિટ ક્રમમાં તમે જોઈ રહ્યા 149 જેવા ઉમેદવારો છે ઈડબ્લ્યુએસમાં જોવા મળ્યા હતા। જ્યારે મિત્રો અહીંયા 867 મેરિટ ક્રમમાં 113 જેટલા ઉમેદવારો આપણને જોવા મળ્યા હતા, જે મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે। પછી મિત્રો અહીંયા વાત કરીએ તો કે 67 જે મેરિટ વાળા મિત્રો, અહીંયા તમારે મેરિટ પણ જોતું રહેવાનું છે। અહીંયા સામે એકદમ ક્લિયર આપણે કહી નાખીને તમને માહિતી પૂરી મળે। હા, તો મિત્રો તમે અહીંયા જોવા મળી રહ્યું છે તમને, એ આ છે મિત્રો તમારો જે મેરિટ છે એ। પછી અહીંયા આપણને જોવા મળી રહ્યું છે કેટેગરી ઉપર કેટેગરી છે, અહીંયા તમારો મેરિટમાં કેટલા ઉમેદવારો હતા એની વાત છે। તો મિત્રો અહીંયા આપણે વાત કરીએ 700 ઈડબ્લ્યુએસ ને 754 જે મેરિટ હતું એ 754 મેરિટ ક્રમમાં 149 જેવા ઉમેદવારો છે એ 2022 ની કોમ્પિટિશનમાં જોવા મળ્યા હતા જે 1300 ની ભરતીમાં। જ્યારે 867 માં મેરિટ ક્રમમાં મિત્રો 113 જેટલા ઉમેદવારો, 935 મેરિટ ક્રમમાં તમે જોઈ રહ્યા છો 68, 972 મેરિટ ક્રમમાં 37 ઉમેદવારો, 998 મેરિટ ક્રમમાં 26 ઉમેદવારો, 1024 મેરિટ ક્રમમાં 26, 1038 માં 14, જ્યારે 1051 માં 13, 1051 માં 4 અને 1051 માં 2। એટલે કે મીન્સ કે મિત્રો આટલા ઉમેદવારો છે મેરિટ ક્રમમાં, ઈડબ્લ્યુએસ ના મેરિટ ક્રમમાં આટલા ઉમેદવારો છે આપણને જોવા મળ્યા હતા, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે। હવે આના પછી મિત્રો ઓબીસીમાં તમે જોઈ રહ્યા છો, ઓબીસીમાં પણ આ મેરિટ ક્રમ છે, એ મેરિટ ક્રમ પ્રમાણે તમે ઉમેદવારો જોઈ શકો છો। હવે વાત કરીએ એસસીમાં। તો એસસી ની વાત કરીએ મિત્રો, તો અહીંયા એસસીમાં જે કેટલા ઉમેદવારો છે ને અહીંયા મેરિટ ક્રમ જોવા મળી રહ્યો છે। તો વાત કરીએ મિત્રો તો કે એસસીમાં તમે જોઈ રહ્યા છો 331 મેરિટ ક્રમમાં 331, જ્યારે 522 માં મેરિટ ક્રમમાં 191 ઉમેદવારો, જ્યારે 708 માં મેરિટ ક્રમમાં 186 ઉમેદવારો, 922 મેરિટ ક્રમમાં 214 ઉમેદવારો, 1160 મેરિટ ક્રમમાં 238 જેટલા ઉમેદવારો જોવા મળ્યા છે। જ્યારે 1366 મેરિટ ક્રમમાં 206 ઉમેદવારો, 1520 માં 154 ઉમેદવારો, 1615 માં 95 ઉમેદવારો, 1615 માં 74। એમ મિત્રો આ જે મેરિટ ક્રમ પ્રમાણે આટલા ઉમેદવારો છે એ મેરિટમાં સમાવેશ જોવા મળ્યો હતો।
મિત્રો એવી જ રીતે તમે એસટીમાં ઉમેદવારો જોવા મળી શકે છે. તો આ હતું 2022ની ભરતી, જે 3300 અથવા 1300 નામથી ઓળખવામાં આવે છે મિત્રો. એ ભરતીમાં આટલા ઉમેદવારો છે કોમ્પિટિશનમાં આપણને જોવા મળ્યા હતા. હવે વાત કરીએ, તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે ટોટલ છેલ્લી 1000ની ભરતી મુજબ મિત્રો તમે જોઈ રહ્યા છો 6648. આ મિત્રો આપણે ટેટ 2 ની વાત કરી રહ્યા છે, ટેટ 1 ની વાત કરી રહ્યા છીએ, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. તો છેલ્લી 1000ની ભરતી મુજબ મિત્રો તમને ખબર હશે કે 1000ની ભરતી ક્યારે થઈ હતી. તો 1000ની ભરતી મુજબ 6648 માઇનસ કરો 806, એટલે કે 5867 જેટલા ઉમેદવારો અહીંયા આપણને કોમ્પિટિશનમાં જોવા મળ્યા હતા. જ્યારે ફોર્મના ભરેલા ઉમેદવારો 1626, તમે જોઈ રહ્યા છો 1626 જેવા એવા ઉમેદવારો હતા જેમના કઈ કારણોસર બીજો અંગત મામલો હોઈ શકે છે અથવા એમના વય મર્યાદા બાબતે એ લોકોએ ફોર્મ ભર્યા નહોતા. હવે કુલ ઉમેદવારો ટેટ 1, તો મિત્રો તમે જોઈ રહ્યા છો 2024માં કુલ ઉમેદવારો કેટલા ફોર્મ ભર્યા છે. ટેટ 1 ની વાત છે તો 9372. કેટલા? તો કે ટેટ 1 ની વાત છે મિત્રો. ટેટ 1 માં 9232 જેટલા તમારા ફોર્મ છે એ ટેટ 1 માં ભરાયા છે. એ મિત્રો વોટ્સઅપમાં જે આંકડો ચાલી રહ્યો હતો એ આંકડા પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ. આપણે સોશિયલ મીડિયામાં માધ્યમથી માહિતી મળી હતી એ પ્રમાણે આટલા જે ફોર્મ છે એ મિત્રો જોવા મળ્યા હતા. હવે ટેટ 2 ની વાત કરીએ મિત્રો, તો જે વોટ્સઅપના માધ્યમથી આપણને ટેટ 2 ની પણ માહિતી મળી હતી, જે 12000થી વધુ છે. પરંતુ મિત્રો એ આંકડા વોટ્સઅપ વાળા ખોટા આપણને જોવા મળી રહ્યા છે. જ્યારે ન્યૂઝમાં આપણને જોવા મળ્યું હતું, આપણે અગાઉ કાલે 2 દિવસ પહેલા એક વિડીયો મૂકેલો હતો જેમાં ન્યૂઝમાં જોવા મળ્યું હતું મિત્રો 64000. કેટલા? 1 થી 8માં 64000. એ પણ 1 થી 8માં તમે જોઈ રહ્યા છો 1 થી 8માં તમારા જે છે એ 64000થી પણ વધુ ફોર્મ ભરાયા છે. તો મિત્રો કયા વોટ્સઅપ વાળા મેસેજની સાચી ગણતરી સમજવી કે પછી ન્યૂઝ વાળા? હવે આના પછી બીજી માહિતી હતી મિત્રો, તમે જોઈ રહ્યા છો આ ટેટ 1 ની હતી. હવે વાત કરીએ મિત્રો થોડી વિગતવાર, તો કે ફોર્મ ભરેલા ઉમેદવારોની આપણે ચર્ચા કરી ચૂક્યા 1626, જ્યારે 9372 જેટલા ઉમેદવારો અહીંયા ટેટ 1 માં હતા. જ્યારે મિત્રો 2023ના ઉમેદવારો તમે જોઈ રહ્યા છો, 2023ના ઉમેદવારો કેટલી કોમ્પિટિશન છે તો 1854 પ્લસ 50 જે 1940. મિત્રો તમે જોઈ રહ્યા છો 1940, ટોટલ 3530. મિત્રો તમે જોઈ રહ્યા છો 3530 જેટલા ઉમેદવારો છે એ ફરી મિત્રો તમારા 2022 વાળા રિપીટ ઉમેદવારો આવી શકે છે. તમે જોયા મળી રહ્યું છે તમને આ 3530, જે મિત્રો 3530 જેટલા ઉમેદવારો છે એ ફરી રિપીટ, એટલે કે રિપીટમાં તમારું આવી શકે છે, ફરી તમારી કોમ્પિટિશનમાં તમને જોવા મળી શકે છે. તો બાકી મિત્રો વિડીયોની માહિતી તમને સારી લાગી હોય, થોડી પણ ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો લાઈક કરજો, તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો. અને કેટલા ઉમેદવારો છો મિત્રો મેરિટ તમારું 65 ઉપર જવાની શક્યતા જોવા મળી શકે છે. બાકી મિત્રો હવે જે આપણું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે એ પ્રમાણે તમને અગાઉની અપડેટ જોવા મળી જશે. જય હિન્દ, જય સંવિધાન.